શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જોડે રાખવા છે, એનાથી ઓછા હોય તો 50,000 રાખવા છે, એનાથી ઓછા 25,000. સાધારણમાં ઝૂંપડામાં રહેનારો વ્યક્તિ, અરે મારે આ કામ જવું છે, 100 રૂપિયા તો ખિસ્સામાં જોઈશે. જે સુરક્ષા એને લાખમાં લાગે છે એટલી પેલાને 100માં લાગે છે. મૂળ વાત તો ક્વોન્ટિટીની છે, આપણા ભયની છે, આપણી જરૂરિયાતની છે, આપણી આવશ્યકતાની છે, આપણી કામનાઓની છે. કારણ કે વ્યક્તિને જો 100 રૂપિયામાં સુરક્ષા મળતી હોય તો પેલાને લાખમાં અસુરક્ષા કેમ લાગે છે? એની જરૂરિયાત પણ. મૂળ વાત ચર્ચા કરી રહ્યો છું, પ્રભુ સમાન દ્રષ્ટિવાળા છે. એટલે ક્યારે પણ હવેલીમાં હો, કથામાં હો, દર્શનમાં હો, જ્યાં પણ દર્શન કરવા જાઓ, હું પાછળ હતો એટલે ઠાકોરજીની દ્રષ્ટિ નહીં પડી હોય, હું આગળ આવ્યો એટલે જ પ્રભુ મને જુએ, આવી લૌકિક બુદ્ધિ મંદિરમાં ન રાખ. મંદિરના એક ખૂણામાં પડદાની પાછળ ઉભા હશો ને તોય અંદરથી ઠાકોરજી તમને જોતા હોય. અને હું તો ત્યાં સુધી કહું, ઘરેથી ભગવત દર્શન કરવા નીકળો ને ત્યારથી તમે ઠાકોરજીના કેમેરામાં હો છો. હંમેશા એ જ વિચારું, હું મંદિરે પ્રભુ દર્શન કરવા જાઉં છું એટલે પ્રભુની દ્રષ્ટિમાં તમે આવી જાઓ. અને દ્રષ્ટિમાં આવી જાઓ પછી કેટલી સાવધાન રહેવું. પ્રભુની નજરમાં રહેવું કઈ સહેલું છે? પછી તો ઠાકોરજી જોઈ રહ્યા છે. એટલે બહાર કાર પણ સરખી પાર્ક કરવી, જોડા પણ સરખા કાઢવા, ઠાકોરજી જોઈ રહ્યા છે. એમે પ્રભુના માનનારા વ્યક્તિએ તો કેટલું વ્યવસ્થિત રહેવું જોઈએ. કારણ કે જયારે કોઈ ભગવદી વૈષ્ણવ, ભગવાનને માનનારો મંદિરમાં જઈને બહાર કોઈ ગલત પાર કરી જાય, લોકો શું કહે? એ વ્યક્તિને આ મંદિરમાં આવનારા લોકો આવું કરે છે, આરોપ ભગવાન પર જાય છે. કોઈ ગુરુનો શિષ્ય જયારે ભૂલ કરે છે ત્યારે લોકો એની ભૂલ નથી જોતા, આ ગુરુના ચેલાએ આવું કરે. આંગળી ચીંધાય છે ગુરુ તરફ, આંગળી ચીંધાય છે પ્રભુ તરફ. અને એટલા માટે ભગવાનમાં માનનારા લોકોએ વધારે સાવધાન થઈને રહેવું. તમે કોની કંઠી પહેરીને ફરો છો, તમે કોના દર્શને જાઓ છો, તમે કોને પોતાના ગુરુ મહાપ્રભુજીને જો માનો છો, શ્રીનાથજીને ના, ત્યારે એક ભક્તે કેટલું સાવધાન બનીને રહેવું. કારણ કે ભક્ત ભૂલ કરે ને તો લોકો આરોપ ભગવાન પર મૂકે. આ આખો દિવસ ઠાકોરજીની સેવા કરે પણ તોય આ ક્રોધ છોડતા નથી, આવું કરે છે, આમ કરે છે. લોકો પછી તમને નથી કહેતા, સીધી આંગળી ભગવાનથી શરૂ થાય. આ સેવા કરનારા લોકો, આ મંદિરે આવનારા લોકો. એટલા માટે પ્રભુ પાસે જનારા વ્યક્તિએ વધારે સાવધાન રહેવું. કારણ કે આપણી ભૂલ એ ભગવાનને બદનામ કરનારી હોય છે, આપણી ભૂલ એ ગુરુને બદનામ કરનારી હોય છે. એટલે ભક્ત અને શિષ્ય તો વધારે સંસારમાં સાવધાનીથી રહેવું. એટલે જયારે પણ હવેલીમાં જઈએ, મંદિરમાં જઈએ, કથામાં જઈએ, કોઈ પણ અલૌકિક કાર્યમાં જાઓ ત્યારે પ્રભુનું નામ બદનામ ન થાય એની સાવધાની રાખો. સેવા પણ ઘરે કરતા હો એ રીતે કરો, એ રીતે જીવો કે લોકોને તમારા માટે માન થાય. કે ના, બીજા કોઈ ભલે કરે પણ જે મંદિરે આવતા હોય ને એ બધા તો બહુ વ્યવસ્થિત માર્ગ કરે, બહુ વ્યવસ્થિત રીતે જાય. અને આવું જયારે કરો ત્યારે તમારા મંદિરનો યશ વધે છે, તમારા ઠાકોરજીનો યશ વધે છે, તમારા ગુરુનો યશ વધે છે. અને જયારે આપણે અવ્યવસ્થાના ભાગ બનીએ છીએ સમાજમાં ત્યારે ધર્મ બદનામ થતો હોય છે. તો ગળામાં પંઠી કંઠી પહેરવી એક કેવલ ભક્ત બનવું, એક જવાબદારી સાથે જીવવું, એક સંસારની, સમાજની, ભગવાનની જવાબદારી લઈને જીવવું. હું એક જવાબદાર વ્યક્તિ છું એવું કંઈક સંકેત તમે કરો છો. તો આ ભાવ આપણે ત્યાં છે. તો જે ચર્ચા કરી રહ્યા છે, સમિતમ, પ્રભુની દ્રષ્ટિમાં બધા સમાન છે, સમાન દ્રષ્ટિ કરે. તમે કલાક ઠાકોરજી આગળ ઉભા રહો કે 1 મિનિટ ઉભા રહેવા મળે, પ્રભુની કૃપા દ્રષ્ટિમાં કોઈ ભેદ પડતો નથી. હા, આપણા આનંદમાં ભેદ પડે કે ઠાકોરજીને આટલા દર્શન મળ્યા. અને ભક્તનો આવો ભાવ હોય, ભક્તમાં સહજ આ કામના હોય કે પ્રભુ પાસે અધિક ને અધિક મળે. પણ એ દર્શન કરવા માટે પણ તમારે સંસારના કોઈ વ્યક્તિને ખુશ કરવો પડતો હોય તો પછી સાવધાન થઈ જજો. પ્રભુના પ્રસન્નતા માટે, પ્રભુના દર્શન માટે તમારે કોઈ વ્યક્તિ પાસે ખોટું કરાવવું પડે તો પછી સાવધાન થવું પડે. એટલે કોઈ પણ અવ્યવસ્થા બનાવી ભક્તિ કરનારે કોશિશ કરવી કે બધું વ્યવસ્થામાં ચાલે, બધું અનુકૂળ ચાલે, પ્રભુ પ્રસન્ન થાય. 10 જણને ધક્કો મારીને આગળ આવો એના કરતા એમ થાય, અરે પેલા માજીને પાછળ દર્શન નહીં થતા હોય, એમ કરો બા તમે આગળ જાઓ, હું પાછળ ઉભો છું. આવું કરો ને તો એ માજીની આંખમાં ઠાકોરજી તમને જુએ. એમ થાય કે પેલાને કારણે આ આગળ છે,
પેલાને કારણે આ દર્શન થઈ રહ્યા છે, ત્યારે સાચા અર્થમાં દર્શન કર્યા કહેવાય. પેલા કહેતા વૈષ્ણવજન તો તેને કહીએ જે ભીડ પરાઈ, હવે ઊંધું ગાય લો, વૈષ્ણવજન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે ને, બે ચાર ના ભલે પગ કચરે તો દર્શન એ કરી જાણે ને. અરે જુઓ તો ખરા, આપણે કારણે ક્યાંક કોઈ ભગવાનનો ભક્ત પડી તો નથી જઈ રહ્યો, ક્યાંક કોઈ ઠાકોરજીના ભક્તને શ્રમ તો નથી પડી રહ્યો. આ જો સાવધાની ને વિવેક સાથે ભક્તિ કરશો ને તો ઠાકોરજી રાજી થાય એવી ભક્તિ થશે. ભક્તિ બે પ્રકારની હોય, એક આપણે રાજી થઈએ એવી, અને બીજું આપણી ભક્તિ જોઈને ઠાકોરજી પ્રસન્ન થાય એવી ભક્તિ. અને સર્વોચ્ચ ભક્તિ તો એ છે કે યદા કૃષ્ણ પ્રસિદ્ધતું, મહાપ્રભુજી કહે છે કે જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત, કર્મ નિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, અને ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. જ્ઞાન સફળ થયું ક્યારે કહેવાય? જ્યારે સર્વજ્ઞ થઈ જઈએ. કર્મ એટલે યજ્ઞનો માર્ગ ફલિત થયો ક્યારે કહેવાય? જ્યારે ચિત્તમાં પ્રસન્નતા વ્યાપી જાય. અને ભક્તિ ફલિત થઈ ક્યારે કહેવાય? જ્યારે ઠાકોરજી પ્રસન્ન થઈ જાય, જેના થકી પ્રભુ પ્રસન્ન થાય. માનજો આજે મારો ભક્તિ કરવું સફળ થઈ તો ભક્તિને સફળ બનાવો. જ્યાં પણ તમે હો, જે જગ્યાએ, એ ઘરની સેવા હોય, હવેલીની સેવા હોય, સત્સંગની હોય, કથાની, જ્યાં પણ તમે ઠાકોરજી નિમિત્તે જાઓ ત્યાં ક્યારે પણ કોઈ પણ લૌકિક વ્યવહારની આશા ન રાખતા. નહીં તો ભગવાન પાસે, ગુરુ પાસે જઈને પણ કઈ લૌકિકતા પામી ના આવશો. જ્યાં અલૌકિક પામવાના સ્થાનો છે ત્યાંથી લૌકિક લઈને આવવું એ મૂર્ખતા છે. તમે નીકળ્યા હો સોનાનો હાર લેવા અને બહાર બેસેલા બટાકાની દુકાનમાં બટાકા લઈને પાછા આવો, એમ થાય કે આ તો મૂર્ખતા છે. લેવા શું નીકળો, લઈને શું આવે? લો, જેની હવેલીમાં ગયા ને આપણને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. કોઈના ઘરે સત્સંગમાં ગયા હો, હવે જેને સત્સંગ રખાયો ને એ તો બિચારો સત્સંગ કરી જ ના, આવો બેન ને આવો ભાઈ ને આમાંથી જ બહાર ના આવી. કારણ કે જો સાચવીશું નહીં તો પેલાને ખોટું લાગે એમ થાય. આટલી મેચ્યોરિટી તો સમાજમાં હોવી જોઈએ ને કે જ્યારે કોઈને ત્યાં કોઈના ઘરે કોઈ સત્સંગ રખાવ્યો હોય અને એના ઘરે સત્સંગમાં જાઓ તો કોઈ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. એને કહ્યું ના, અમે અમારી જગ્યા મળશે ત્યાં બેસી જઈશું, અમારી આજ્ઞા. તમે સત્સંગ કરો, પાઠ કરો. અહીંયા પાઠ કરવા અમે આવ્યા છે, અહીંયા સત્સંગ કરવા આવ્યા છે. વ્યવહાર તો દુનિયામાં બધે થવાના, પણ જ્યાં પ્રભુ નિમિત્તે આવ્યા હોઈએ ત્યાં વૈષ્ણવ બનીને જ જવું, ત્યાં ભક્ત બનીને જ જવું, ત્યાં કેવલ લૌકિક વ્યવહાર બનીને નહીં જવું. પ્રયાસ કરજો, કોશિશ કરજો. જેને ત્યાં, કોઈને ત્યાં પણ સત્સંગ નિમિત્તે, પ્રભુ નિમિત્તે જાઓ ત્યાં લૌકિક વ્યવહારની આશા ન રાખતા. જ્યાં ખૂણો મળે બેસી જાઓ, જ્યાં મોકો મળે, જ્યાં અવસર મળે ત્યાં બેસી જાઓ. મુખ્ય છે સત્સંગ. ત્યારે વ્યવહાર મુખ્ય નથી, ત્યારે વ્યવહારને ગૌણ બનાવી દેવો, સત્સંગને મુખ્ય બનાવો. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, શમિતમ મધુરમ, પ્રભુની દ્રષ્ટિની જે સમાનતા છે એ મધુરતા પ્રગટાવનારી. પ્રભુના નેત્રોમાં ભેદ નથી. આપણને એમ લાગે, અને આવો પ્રશ્ન ભાગવતજીમાં આવે છે ખરા. યુધિષ્ઠિર પૂછે છે કે પ્રભુ પક્ષપાતી છે, અસુરોને મારે ને દેવોની રક્ષા કરે તો ભગવાન પક્ષપાતી ન કહેવાય? તેઓ પ્રભુમાં તો સમાન દ્રષ્ટિ છે. હાથમાં કંઈક વાગી ગયું અને અંગૂઠામાં સડો થઈ ગયો, અને સડો થઈ ગયો ડોક્ટરને બતાવવા ગયા અને કહ્યું કે અંગૂઠો તો કાપવો પડશે, નહીં તો આખા શરીરમાં ઝેર ફેલાઈ જશે. તો અંગૂઠો કાપવો એ ભેદભાવ કે તૃણા નથી, એ શરીરને બચાવવા માટે છે. એમ અસુરોને મારવું એ ભેદભાવ માટે નથી, ધર્મ સંસ્થાપના માટે છે. આખો સમાજ, સંસાર સ્વસ્થ રહે, ધર્મની સ્થાપના રહે, એના માટેનો પ્રયાસ છે. એટલે પ્રભુની દ્રષ્ટિમાં ભેદભાવ નથી. જે ભાવે આવે ભગવાન એને એ રીતે કૃપા કરે. કોઈ યુદ્ધના ભાવે આવ્યું છે, પ્રભુ યુદ્ધ લડીને કૃપા કરે છે. કોઈ દ્વેષ ભાવે છે, પ્રભુ એના પર એ રીતે કૃપા કરે છે. કોઈ પ્રેમ લઈને આવ્યું છે તો પ્રભુ પ્રેમમય બનીને પ્રેમને આપે છે. જે ભાવે તમે પરમાત્મા પાસે જાઓ. પ્રભુ શમિતમ મધુરમ. એક અર્થ કર્યો સમાન દ્રષ્ટિ. બીજો અર્થ કર્યો શમિતમ એટલે દુષ્ટોનું શમન કરવું, દુષ્ટોને હરવા, દુષ્ટોનું શમન કરવું, એને સંયમમાં લાવવા, એમનું દમન કરવું. એટલા માટે કહ્યું શમિતમ મધુરમ. જે દુષ્ટો આવ્યા, જે અસુરો આવ્યા, ભગવાને એમનું શમન કર્યું છે. અને પ્રભુ આ આયુધ પણ એટલે થયું શંખ ચક્ર ગદા પદ્મ. આપણા તો પરમાત્મા ચારે આયુધ, અને આપણા કીર્તન સાહિત્યમાં કહ્યું પદ્મ ધર્યો જન તાપ નિવાર, શંખ ચક્ર ગદા ને પદ્મ. આ ચાર આયુધ પરમાત્મા ધરે છે. આયુધ એટલે હથિયાર. પદ્મ
આપણે કમળ કેવું હથિયાર છે? તો કે હા, કમળ પણ 14 લોકના ભુવનનો ભાર છે કમળમાં, 14 લોક રૂપ છે. અને ભગવાન કોઈની ઉપર કમળ પણ ધરે ને તો 14 ભુવનનો ભાર એની છાતી પર આવી ગયો અને એનો સંહાર થઈ. શંખ, પ્રભુ શંખ ફૂકે ને એમાંથી એવો અવાજ નીકળે કે શત્રુને એવો ભય લાગે કે જાણે મારું મૃત્યુ આવી ગયું. શંખ પણ આયુધ છે. ભગવાનને મારવાની ખાલી શંખ વગાડે તો ભાગી જાય. શંખ ચક્ર સુદર્શન ધર્યું છે ઠાકોરજીએ, અને સુદર્શન છોડે પોતાની ભક્તોની રક્ષા માટે. અમરીશ રાજાની કથા આવે છે ને, અમરીશ રાજાની પરીક્ષા કરી દુર્વાસા મુનિએ. એકાદશીનું વ્રત હતું, તુલસી પત્ર ગ્રહણ કરીને વ્રત તોડ્યું અને દુર્વાસા મુનિને આવ્યો શ્રાપ, પોતાની કૃત્યા છોડી તે અપરાધ કર્યો છે મારો. અને અહીંયાથી ભગવાને સુદર્શન છોડ્યું. દુર્વાસા મુનિ આગળ આગળ દોડે ને સુદર્શન પાછળ પાછળ. ત્રિલોકમાં ફરીને આવ્યા, ભગવાન પાસે આવ્યા, પ્રભુ મારી રક્ષા કરો. પ્રભુ કહે અહમ ભક્ત પરાધીન, હું તો ભક્તને આધીન છું, જેનો અપરાધ કર્યો છે એની માફી માંગ. અને આવ્યા અમરીશ પાસે, ક્ષમા માંગી છે અને સુદર્શને ભક્તોની રક્ષા કરી. પ્રભુએ આ સુદર્શન જે ધારણ કર્યું છે ભક્તોની રક્ષા માટે કર્યું. તો શંખ ચક્ર ગદા ધારણ કરે છે પરમાત્મા ભક્તોને અભય બનાવવા માટે. આમ આ ચારે આયુધ ભક્તોની રક્ષા માટે પ્રભુએ ધારણ કર્યા. કેમ? શમિતમ મધુરમ. પ્રભુના ભૂતલ પર પધારવાનું મુખ્ય કારણ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનામ, સાધુઓની રક્ષા કેમ ભગવાને કરવી પડે છે? કારણ કે સાધુઓ ભગવાનના શરણાગત હોય છે અને શરણાગતની રક્ષા કરવી એ ભગવત ધર્મ છે. એ લોકો પોતાના બળ ઉપર ભરોસો નથી રાખતા, ન બુદ્ધિ, ન શરીર બળ, ન કર્મ બળ. એ લોકો તો શરણાગતિનું બળ રાખે છે. સાધુઓ પ્રભુ અમારી જોડે છે, એમનો ભરોસો ભગવાન પર હોય છે. અમે તો તારા પ્રકાશમાં જીવનારા લોકો, અમે તો તારા ભરોસે રહેનારા લોકો. तुम शरणागत आयो श्री वल्लभ, तुम शरणागत आयो, सब दुख दूर गए तुम देखत, सुख को पार न पायो. ભક્ત માટે પ્રસન્નતાની ક્ષણ ભગવત દર્શન છે, ભગવત શરણાગતિ છે. જેને ચરણ પકડ્યા છે એને નિર્ભયતા છે. કહ્યું આ પ્રભુ રક્ષા માટે શમિતમ મધુરમ, દુષ્ટોના સંહાર માટે અને સાધુ પુરુષોની રક્ષા માટે ધારણ કરે છે. એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે ગુંજા મધુરા. ગુંજા કોને કહેવાય? ઠાકોરજીની જે ચરણોઠીની માળા ધરી ગુંજા માળા જેને કહી, એ ગુંજા પણ મધુરા છે. આપણને આશ્ચર્ય થાય, ગુંજા તો વિષરૂપ હોય, એ ઝેરીલા હોય, એને તો ખાવ તો માણસ મરી જાય, ઝેર વ્યાપી જાય એના શરીરમાં, એટલા વિષયેલા ગુંજા હોય, પણ એને પણ મધુરા કહે. કારણ ઠાકોરજી જે વસ્તુનો અંગીકાર કરે એમાં માધુર્ય વ્યાપી જાય. એક વાર ભગવત સ્વરૂપે જેનો સ્વીકાર કર્યો એમાં પછી લૌકિકતા નથી રહેતી, એના વિષમાં પણ અમૃતતા પ્રગટ થઈ જાય છે, એ કડવાશમાં પણ માધુર્ય પ્રગટ થઈ જાય છે. ગુંજામાળા આપણે ત્યાં ઠાકોરજીના બધા જ શૃંગાર કરો, પણ જો ગુંજામાળા ન ધરાવી હોય ત્યાં સુધી શૃંગાર અધૂરા કહેવાય. બધા જ શૃંગાર ધર્યા પછી શૃંગારના ક્રમમાં છેલ્લે ગુંજામાળા ઠાકોરજીને ધરતા હોય છે. અને ગુંજામાળા તમે ધ્યાનથી જોજો, 4 રંગ એમાં હોય, કાળો હોય, સફેદ હોય, લાલ હોય અને અંદર પીળો દોરો હોય. આ 4 રંગ ગુંજામાળા છેલ્લે કેમ ધરવાની? શ્રીનાથજી બાબા પણ જયારે પ્રગટ થયા ને અને ત્યાં ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે, અને જ્યારે શ્રીનાથજીને પાઠ પધરાવ્યા ત્યારે બીજું તો કઈ હતું નહીં, એટલે કોરો ઉપરનો મળ્યો અને ધોતી ઉપરના ઠાકોરજીને ધરાવ્યા. એ કોરું વસ્ત્ર લઈને ઠાકોરજીને પાગ બાંધી, મોરનું પીછું પડ્યું હતું એ ખોસ્યું, અને ગુંજાની અનેક વેલો હતી. એટલે મહાપ્રભુજીએ ગુંજાના ફળમાંથી ગુંજા કાઢ્યા અને એને પરોવી અને ઠાકોરજીને સૌથી પહેલી ગુંજામાળા ધરાવી. અને ત્યારે તો કઈ તૈયારી હતી નહીં, સ્વયં પ્રભુ અચાનક પ્રગટ થવાની આજ્ઞા કરી, મારે પ્રગટ થવું છે. અને અહીંયાથી મહાપ્રભુજી દોડ્યા, ત્યાંથી શ્રીનાથજી દોડ્યા, બંનેનો પ્રથમ મિલન થયું. અને ઠાકોરજીને ત્યાં પાઠ પધરાવ્યા ત્યારે પહેલી માળા ગુંજામાળા ધરી હતી. અહીંયા આજે પણ શૃંગારના ક્રમમાં શૃંગાર પૂર્ણ ક્યારે થાય? ત્યારે ગુંજામાળા. કારણ કે આ 4 રંગ, કારણ કે 4 યુથ ગોપીજનોના બ્રજમાં છે. સમસ્ત ગોપીજનોને 4 ગ્રુપમાં વાંટવામાં આવે છે. એક નિત્ય સિદ્ધા ગોપીઓનું સ્વામીજીનું યુદ્ધ, બીજું ચંદ્રાવલીજી પરકિયા ગોપીજનો, ત્રીજા લલિતાજીનું યુદ્ધ અને ચોથું કુમારિકા શ્રી યમુનાજીનું યુદ્ધ. એટલે તો યમુનાજીને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, તુર્ય એટલે ચતુર્થ,
ચોથા પ્રિયા એમ કહેવામાં. આગળ યમુના મધુરામાં એ તો દર્શન કરીશું આપણે. તો આ ચારે યુથ અને ચારે યુથના રંગ છે. જ્યાં જુદા જુદા ભાવથી શૃંગાર આવે ને, જ્યાં ઘટાઓ આવે, જ્યાં સામગ્રી આવે, જેવા રંગની સામગ્રી એવા યુથનો ભાવ. પીળો રંગ એ સ્વામીજીનો છે. આપણે ત્યાં શ્વેત રંગ એ ચંદ્રાવલીજીનો છે, લાલ રંગ એ લલિતાજીનો છે, અને શ્યામ રંગ શ્રી યમુનાજીનો. શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમને, કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ, એવા શ્યામ રંગ શ્રી યમુનાજીનો. એટલે આ ચારે યુથ ના ચાર રંગ તમે હોળી ખેલના સમયમાં પણ જુઓ ને, આ ચાર જ રંગો છે ને, ચોવા, ચંદન, અબીર અને ગુલાલ. જે ગુંજામાળામાં ચાર રંગ છે એ જ હોય છે. તો એમાં પણ ચારે યુથનો ભાવ છે. 40 દિવસ ખેલના હોય, ચાર યુથ ગોપીજનોના. દરેક યુથને નવદા ને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, એટલે 10-10 દિવસ એક યુથના, એટલે 4 યુથના 40 દિવસ. તો આપણે ત્યાં હોળીના 40 દિવસ માનવાનું, પછી ડોલોત્સવ થાય, અને એમાં પણ 4 ખેલ થાય. જો રથયાત્રા હોય, ડોલ હોય, આ બધામાં 4 ખેલના દર્શન આવે. આ 4 ખેલ કેમ? કારણ કે 4 યુથ છે. દરેક યુથનો એક ખેલ. એટલે તમે હવેલીમાં દર્શન કરશો ને, તો એક ખેલ પૂરો થયો ટેરો આવે, બીજો ખેલ પૂરો થયો ભોગ આવે, ટેરો આવે. આ 4 ખેલના કેમ દર્શન? કારણ કે 4 યુથ એટલે 4. અને આ ચારેનો રંગ ચોવા, ચંદન, અબીર અને ગુલાલ. તો ચંદન સ્વામીજીના ભાવથી, ચોવા યમુનાજીના ભાવથી, અબીર શ્વેત હોય ચંદ્રાવલીજીના ભાવથી, અને લલિતાજીનો લાલ રંગ એટલે ગુલાલ. આ ચારે રંગ આવે, અને આ ચારે રંગ ગુંજા માળામાં બિરાજે છે. એટલે કે આ માળા એક એવી માળા છે જે સમસ્ત વ્રજ ભક્તોના ભાવથી ઠાકોરજીને છેલ્લી ધરવામાં આવે. એટલે કે બધા શૃંગાર સ્વામીજી કરી લે, બધા શૃંગારનો લાભ અન્ય ગોપીજનોને મળતો નથી, કારણ કે સ્વામીજીનો અધિકાર છે શૃંગાર કરવા. એટલે બધા શૃંગાર સ્વામીજીએ ધર્યા, પણ સ્વામીજી તો બધા વ્રજ ભક્તોને લાભ આવે. શ્યામા શતદર નયન સુંદરી શોભા તણો નહીં પાર. ત્યાં તો અનંત કોટી ગોપીજનો છે. તો સ્વામીજી બધા શૃંગાર કર્યા પછી સમસ્ત ગોપીજનોના જે ચારે યુથોના અધિપતિ છે એ લોકોને આગળ બોલાવે, અને સ્વામીજીને બધા હાથ લગાવે. જો આપણે ત્યાં મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો ફરક એટલો, અહીંયા જેટલા લોકો હોય એટલા બધાએ કે જારી ભરવાની જરૂર ના હોય, બધાએ આરતી કરવાની જરૂર ના હોય, બધાએ તિલક કરવાની જરૂર ના હોય, બધાએ માળા ધરાવવાની જરૂર ના હોય. એક વૈષ્ણવ આગળ આવે અને એ ધરાવે, અને બધા એને હાથ લગાવે. પુષ્ટિ માર્ગનો આ વ્યવહારનો વિવેક. હાથ લગાવે, મેં તો કર્યું ને, આ તો પેલા ધરે. અરે હાથ લગાવે એટલે તારી માળા ધરાઈ જ ગઈ, હાથ લગાવે એટલે તારી આરતી થઈ જ ગઈ, હાથ લગાવે એટલે તારું તિલક થઈ જ ગયું. આપણે ત્યાં આ વિવેક વ્યવહારનો છે, આ વૈષ્ણવી વિવેક છે. મારા જ હાથે કરું એવો આગ્રહ નથી હોતો. કોઈ વડીલને, કોઈ ભગવતી વૈષ્ણવને હાથ લગાવું તો એની કાનીથી મારી પણ સેવા અંગીકાર થઈ જાય, આવો ભાવ હોય. અને એટલે ચારીજીમાં છેલ્લે ઉભારો ને તો એટલી કાની વધારે મળે. આની કાની, આની કાની, આની કાની, આની કાની, એટલે છેલ્લે ઉભાવો તો આટલા બધામાંથી કોઈ એકની કાની તો લાગુ પડી જ જાય કે આપણી જારીજી અંગીકાર મહાપ્રભુજી કરી લે. આગળ જે જાય એની જારી મથની, જો બેઠકજીમાં જોજો, જઈને પહેલા જઈને ભરો તમારી જારી ઉપાડી માટલીમાં મૂકી, પાછી ભરો તો માટે જે છેલ્લો ભરે એની જારીજી રહી જાય. તો અહીંયા તો કૃપા કરવાની શરૂઆત પાછળથી થાય છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે ત્યાં ચારે યુથોને બોલાવી અને સ્વામીજી માળા ધરે ત્યારે ઠાકોરજીના શૃંગાર પૂરા થાય. અને આ ચારે યુથોનો ભાવ એ ગુંજા માળામાં છે, એટલે કહ્યું ગુંજા મધુરા. અને આગળ ગાન કરતા મહાપ્રભુજી કહે ગુંજા મધુરા માલા મધુર. પ્રભુએ ધરેલી માલા મધુર છે, અને અનેક પ્રકારની માલા આપણે આવે છે, દુલરી, તિલરી, એવા અનેક પ્રકારની માલાઓ. પણ જો માળાજીની ચર્ચા કરીએ તો પુષ્પની માળા અને ફૂલની માળાનો ભાવ આપણે ત્યાં વિશેષ પ્રકારનો છે, બહુ વિશેષ મહાત્મ્ય પુષ્પની માળાનું માનવામાં. જો ઠાકોરજી અનેક પ્રકારની માળાજીઓ ધરે છે, વૈજંતી માળા, ગોવર્ધન માલા, વનમાલા, બિનગુન માલા, મરગજી માલા, અનેક અનેક પ્રકાર માલાજીઓના છે. ફૂલની માળાનો ભાવ આપણે ત્યાં ગુસાઈજી પ્રભુએ બતાવ્યો. શ્યામદાસ કણબીની વાર્તામાં આવે છે, ગુસાઈજી પાસે આવ્યા અને વિનંતી કરી કે જયરાજ કંઈક ઠાકોરજીની સેવા મને આજ્ઞા કરો. ગુસાઈજી આજ્ઞા કરી, તારી એક સેવા છે, રોજ તારે બગીચામાં જવાનું અને ફૂલો ચૂંટીને માલા બનાવી અને ઠાકોરજી માટે લઈ આવવાની. પ્રસન્ન થઈ ગયા, ચલો માલાજીની સેવા મળે.
રોજ સેવા કરે, પણ મનમાં થયું કે આ ફૂલ છૂટવા અને માળા બનાવવાની આજ્ઞા તો કરી, પણ આ સેવાનો ભાવ શું? લાવ જઈને ગુસાઈજીને પૂછ્યું. ગુસાઈજી પાસે આવ્યા અને પૂછ્યું, સેવાનો ભાવ શું આ ફૂલની માળાનો? ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી, આ ફૂલ એ ફૂલ નથી, એ તો વ્રજભક્તો છે, વ્રજભક્તોના હૃદય છે ફૂલો. અને વ્રજભક્તો ને જ્યારે તમે ઠાકોરજીને ધરાવો છો ત્યારે વ્રજભક્તો પ્રસન્ન થઈ અને તમને આશીર્વાદ આપે છે કે તે અમારો ભગવત સંયોગ કરાવ્યો, જ્યાં અમે તને આશીર્વાદ આપીએ છીએ, જે સુખ અમને મળ્યું એ સુખ તને પણ મળે. આમ એકવાર ફૂલની માળા ધરાવો તો વ્રજભક્તોના આશીર્વાદ આપણને મળે છે. આવો સુંદર ભાવ ગુસાઈજીએ કહ્યો. એટલે હવે બીજા દિવસે સવારે જાગ્યા, ફૂલો છૂટવા માટે બગીચામાં ગયા, ફૂલો છૂટી અને સોયથી માળા બનાવી દે. વિચાર આવ્યો, કાલે જ તો ગુસાઈજીએ કહ્યું કે આ ફૂલો એ વ્રજભક્તોના હૃદય છે, પછી એનામાં સોય કેમ ભોંકાય? તો અપરાધ ન લાગે સોય લગાડીએ તો? સંશય થયો મનમાં. ના, આમને સોય ન લગાવાય, આજે માળા ન બનાવી. ગુસાઈજી પ્રતીક્ષા કરી રહ્યા છે, શ્યામદાસ માલાજી ક્યાં છે? જયરાજ, કાલે જ આપે ભાવ બતાવ્યો કે આ ફૂલ ફૂલ નથી, વ્રજભક્તોના હૃદય છે, અને જો વ્રજભક્તોના હૃદય હોય તો એમાં સોય કેમ ભોંકાય? એમને શ્રમ પડે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, આપણી સેવામાં તો બધું જ ભાવાત્મક છે. જો ફૂલ ભક્તો વ્રજભક્તોના હૃદય છે તો સોય નથી, એ તો ભક્તોના હૃદયમાં મળેલી વધાઈ છે કે તમારો ટૂંક જ સમયમાં પ્રભુ સાથે સંબંધ થવાનો છે. અને જ્યારે આવી વધાઈ હૃદયમાં મળે છે ને ત્યારે ફૂલો ખીલી જાય છે. અરે ટૂંક સમયમાં પ્રભુના હૃદયમાં જઈને અમે બેસવાના છીએ અને એમનું હૃદય આનંદથી ખીલી જાય છે. અને સોયને સોય રીતે ન જોઈશ, અને સૂચિ રૂપે જો, સૂચના રૂપે જો. તું ભક્તોના હૃદયમાં સૂચના પહોંચાડે છે કે બસ થોડી જ વારમાં તમને પ્રભુ મળવાના છે. અને આવી સૂચના જ્યારે મળે ત્યારે ફૂલો હૃદયના ખીલી જાય, પ્રભુને મળવા માટે ઉત્કંઠિત થઈ જાય. આપણે ત્યાં તો બધું જ ભાવાત્મક છે, ગુસાઈજીએ કહ્યું. એટલા માટે ફૂલોની માળા એ વ્રજભક્તોનું રૂપ છે. એટલા માટે જ્યારે માળાજી મળે ને ધરાવો, જો માળાજી પણ કેવા કેવા પ્રકારની લોકો ચુંદડીની કરતા હોય, લહેરિયાની કરતા હોય, પદકોની કરતા હોય, મણકાની કરતા હોય, ફૂલોની માળામાં પણ કેટલી બધી કળા ગુસાઈજી આપણને આપી છે. એ જ ફૂલોને જુદી જુદી રીતે ગૂંથી કેવી સુંદર માળાજીઓ થતી હોય. એટલે જ આપણે ત્યાં મોટા મોટા બધા ફૂલો પરોવી નથી દેતા, પ્રભુને હલકી લાગે, સુંદર અને સુકોમલ લાગે એ રીતે માલાજી. આપણે ત્યાં હાર શબ્દ નથી, માલા શબ્દ છે. અને માણસ જ્યારે જ્યારે જીતે ને ત્યારે ભગવાન હારે. અને તમે કંઈક જીતો એટલે શું કરો? હાર લઈને ભગવાનને ધરાવી દો, તમે હાર્યા, હું જીત્યો. પણ આપણે ત્યાં તો માલા એટલે વૈ જયંતીમ ચ માલા, ચારે બાજુ વિજયનું પ્રતીક છે, ચારે તરફ વિજયનું પ્રતીક. એ માલા શબ્દ આપણે ત્યાં વપરાય છે. માલાજી પધરાવો. માલાજીના અનેક ભાવ આપણે ત્યાં બતાવે. માલા એક તો પ્રભુના વ્રજભક્તોનું રૂપ, બીજું એક ભાવ એ બતાવ્યો માલાજીનો, પહોપમાન લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. મૂળ પુરુષ આ નિત્ય લીલામાં હરિરાયજી સમજાવે છે કે આ ગોપીજનો સ્વામીજી આજે ક્યાં મળીશું એ ઠાકોરજીને કહેવાનું છે. હવે બાજુમાં યશોદાજી બિરાજ્યા હોય, નંદ બાબા બિરાજ્યા હોય, ત્યાં ઠાકોરજી સાથે વાત કઈ રીતે થાય કે આજે પેલા કદંબના વૃક્ષ નીચે આપણે મળીશું, એવું કહેવું છે. કઈ રીતે કહે તો પહોપમાન લે કંઠ ધરાવે, ફૂલની માળા લઈને કંઠ ધરાવે, और સંકેત સદન કી ઠોર બતાવે. જ્યાં મળવાનું છે ને એનો ઈશારો કરે. એટલે કે આ માળા માળા નથી, જ્યાં મળવાનું છે એનો મેપ છે. અને જે કદંબના વૃક્ષ નીચે મળવાનું હોય એટલે કદંબના ફૂલનું થાક કરે. પછી આપ મોગરાઓની કુંજથી થઈને પધારજો, પછી ત્યાં લીલી લીલી સુંદર પત્તાઓની કુંજો આવશે એટલે લીલોતરી ભરે, પછી ગુલાબની કુંજો આવશે, અને એમ કરી આખો નકશો દોરી દે અને આવીને સ્વામીજી ગળામાં પહેરાવે એટલે ઠાકોરજી સમજી જાય, સ્વામીજી સમજી જાય ને કોઈને ખબર ન પડે. તો સંકેત સદન કી ઠોર બતાવે. એક આ પણ ભાવ માલાજીનો બતાવ્યો. આપણે ત્યાં અનેક પ્રકાર માલાજીના, કટી સુધી હોય એ વૈજંતી માળા, ઘૂંટણ સુધી હોય એ ગોવર્ધન માળા, ચરણ સુધી હોય એ વનમાલા, અને આગળ જે ભાવાત્મક ક્રમ માલાજીના છે એ મરગજી માલા અને બિનગુણ માલા. એ કીર્તન સાહિત્યમાં ભાવાત્મક માલાજીઓ છે. બિનગુણ માલા એટલે કે જેમાં ગુણ એટલે દોરો, અને દોરો ન હોય એવી માળા. એટલે કે ઠાકોરજીને સ્વામીજી એ શ્રૃંગાર કરી ફૂલોની માળા ધરાવી અને પ્રભુ પહોળી ગયા છે. પહોળી ગયા, જો આપણે સુઈ જઈએ તો કંઈક કોઈની ઘડિયાળ હોય, કોઈની બંગડી હોય, અને એના ટીકે સુઈ જાવ તો એની છાપ મળી જાય ને, શરીર પર એની છાપ રહી જાય. સવારે ઉઠો અને આમ જુઓ તો
છાપ મળી ગઈ. પ્રભુ તો એટલા કોમળ છે કે ફૂલો કરતા પણ કોમળ છે. તો પુષ્પની માળા ધરીને ઠાકોરજી પહોંચી તો ગયા, પણ સવારે ઉઠ્યા અને જ્યારે સ્વામીજીએ ફૂલની માળા વડી કરી તો પ્રભુ એટલા કોમળ છે કે ફૂલોની છાપ ઠાકોરજીના વક્ષસ્થળ ઉપર મળી ગઈ છે. એને કહેવાય બિનગુન માલા. બિનગુન માલ બિરાજત ઉર્પ, કે ફૂલો નથી, દોરો નથી, દોરા વગરની માલા છે. મરગજી માલ એટલે ચીબાઈ ગયેલી, સુઈ જાવ ને કચડાઈ જાય એ મરગજી માલ. એવી ભાવાત્મક માલાજીઓના ક્રમ છે. બીજી માળાજીઓના જે ક્રમ છે વૈજયંતી માળા, સૌથી પહેલા સુપ્રસિદ્ધ વૈજયંતીમ ચ માલમ. વૈજયંતી માળા પ્રભુ ધારણ કરે છે. વૈજયંતી માળા બે પ્રકારની શાસ્ત્રોમાં બતાવી. એક મણિ, અદ્ભુત અને અલૌકિક મણિમય માળા, એ વૈજયંતી માળા કહેવાય. અને બીજી પુષ્પમય. તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહી પંચભીહી કુસુમ રેતી વૈજયંતી પ્રકીર્તિતા. આટલા ફૂલોની માળા વૈજયંતી માળા કહે. તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહ કમળ, આટલી માળા પુષ્પો ભેગા કરો એને વૈજયંતી માળા કમર સુધીની હોય. તો વૈજયંતીમ ચ માલા. સુબોધનીમાં તો મહાપ્રભુજી માલાજીનું સમજાવે છે કે ઠાકોરજી વૈજયંતી માળા ધરીને વનમાં પધારી રહ્યા છે અને માળાજી છે એ વિક્ષેપિકા શક્તિ છે ઠાકોરજી. તો વિક્ષેપિકા શક્તિ પ્રભુ કેમ ધારણ કરે? એટલે કે દર્શનમાં વિક્ષેપ પાડે ભક્તોને. કેમ? તો કહું કે ઠાકોરજી એટલા ભોળા અને ભક્તને આધીન છે ને કે તમે હવેલીમાં દર્શન ખુલે, કોઈ ના હોય ને ઠાકોરજી બિરાજ્યા હોય અને તમે ઠાકોરજીની સામે આમ ટગર 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 જુઓ ને તો પ્રભુ તમારામાં મોહિત થઈ જાય. અને મોહિત થઈ જાય ને તમે જવા લાગો ને તો તમારી પાછળ પાછળ ચાલવા લાગે. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ઠાકોરજી પાછળ પાછળ ચાલવા લાગે. તો ભક્તથી મોહિત પ્રભુ ન થઈ જાય એટલા માટે આ